વેલકમ ડિયર સ્ટુડન્ટ ઇન બાયોલોજી સેશન. ડિયર સ્ટુડન્ટ, આજે આપણે વાતચીત કરવાના છીએ અસંયોગી જનન અને ચેપ્ટરનો લાસ્ટ લેક્ચર છે આપણે રજૂ કરીએ છીએ. અસંયોગી જનનનો કોન્સેપ્ટ જે છે એ અસંયોગી જનનના કોન્સેપ્ટની અંદર આખા ફળ કે જેની અંદર બીજ રહેલું છે એ બીજનું નિર્માણ આપણે બધા જાણીએ છીએ અંડકમાંથી થાય છે. આ અંડકમાંથી બીજનું નિર્માણ થતું હોય છે તો પરિણામ સ્વરૂપે એનું કારણ શું કે જે નરજન્યુ છે એ અંડકોષ સાથે જોઈન્ટ થઈ ગયેલો હોય છે અને નરજન્યુ અંડકોષ સાથે જોઈન્ટ થઈ ગયેલો હોય તો એને કારણે એનું રૂપાંતર બીજની અંદર થાય છે. આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે આ ભ્રૂણપૂટ જે છે એ ભ્રૂણપૂટની અંદર 3 કોષ આવેલા છે, બરાબર. 2 સહાયક કોષ છે અને 1 અંડકોષ છે. 2 સહાયક કોષ છે અને 1 શું છે? અંડકોષ છે. આ અંડકોષ છે એ અંડકોષ સાથે એક નરજન્યુ જોઈન્ટ થઈ જાય છે. એક અંડકોષ સાથે નરજન્યુ છે જોડાઈ જાય છે અને અંડકોષ સાથે નરજન્યુ જોડાવાને કારણે અને નિર્માણ પામતું હોય છે ફલિતાંડ નિર્માણ પામે. આ ફલિતાંડ છે એ ફલિતાંડ કેમાં રૂપાંતર પામે છે? બીજમાં રૂપાંતરિત પામે. કેમાં રૂપાંતરિત થાય છે? બીજમાં રૂપાંતરિત પામે. તો એનો મતલબ એવો છે કે આ બીજ જે નિર્માણ પામ્યું એ બીજ કેમાંથી નિર્માણ પામ્યું છે? અંડકોષનું ફલન થયું, પરિણામ સ્વરૂપે બીજ નિર્માણ પામેલું છે. પણ જો આ બીજનું નિર્માણ ઘણી વખત અંડકોષ જે છે એનું ફલન થયા વગર અંડકોષનું ફલન થયા વગર બીજનું નિર્માણ પામે. તો અંડકોષનું ફલન થયા વગર બીજનું નિર્માણ પામે. આ બીજની જે નિર્માણ થવાની પ્રક્રિયા જે છે એને કહેવામાં આવતું હોય છે એપોમિક્સ અથવા તો અસંયોગી જનન કહેવામાં આવે છે. હવે જુઓ, અસંયોગી જનનનો કોન્સેપ્ટ જે છે એમાં મેં તમને કીધું કે અંડકોષમાંથી બીજ નથી બનતું, પણ અંડકોષનું ફલન થઈ ગયા વગર બીજા કોઈ ભાગ છે એમાંથી એ નિર્માણ પામતું હોય છે. તો બીજા કયા કયા ભ્રૂણપુષ્ઠની અંદર? તો માનો કે મધ્યસ્થ કોષ હોય, એ મધ્યસ્થ કોષમાંથી બીજ નિર્માણ પામે. પ્રદેના કોષ છે એ પ્રદેના કોષમાંથી બીજ નિર્માણ પામે. અંડાવરણ છે, બરાબર, અંડકાવરણ, એ અંડકાવરણમાંથી પણ બીજ નિર્માણ પામે. પ્રદેહ અને અંડકાવરણ એની બહારના કોઈ કોષ છે, બરાબર છે, એટલે કે પ્રદેહ અને અંડકાવરણ, પ્રદેહ અને અંડકાવરણના બહારના કોષમાંથી જો બીજ નિર્માણ પામે તો આ બીજ નિર્માણની પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે અસંયોગી જનન કહેવામાં આવે છે. હવે આપણે બધા જાણીએ છીએ કે પ્રદેના કોષની અંદર એકકીય કોષ હોય, દ્વિકીય કોષ હોય છે. તો બધી રીતે થતું હોય છે. અર્ધીકરણની પ્રક્રિયાથી એકકીય કોષ હોય તો અર્ધીકરણની પ્રક્રિયાથી બીજની નિર્માણની પ્રક્રિયા થતી હોય છે અને એની સામે ઘણી વખત માનો કે દ્વિકીય કોષ છે એમાંથી જો અંડકોષ બનતો હોય તો એમાંથી કોઈ ફલિતાંડ બનતું હોય તો એમાં દ્વિકીય તરીકે એ નિર્માણ પામતું હોય છે. તો આ અસંયોગી જનનની પ્રોસેસ છે. અસંયોગી જનનની પ્રોસેસની અંદર આપણે જોઈ શકીએ પ્રજનન કોષોનો કોન્સેપ્ટ નથી લેતો. પરિણામ સ્વરૂપે આની અંદર જે કેરેક્ટરમાં વ્યતિકરણની ઘટના નથી થતી, વ્યતિકરણની ઘટના નથી થતી, તો એને કારણે કોઈ પણ નવા લક્ષણો છે એ નવા લક્ષણો ઉત્પન્ન થતા નથી. અને નવા લક્ષણો ઉત્પન્ન નથી થતા એને કારણે એને કારણે જે તે કેરેક્ટર છે એ પેઢી દર પેઢી કન્ટિન્યુ આપણે આગળ વધારવા હોય તો વધારી શકાતી હોય છે. માનો કે આ વાત છે એક અસંયોગી જનનનો કોન્સેપ્ટ ક્યાં વધારે ઉપયોગ લાગે છે? તો અસંયોગી જનનના કોન્સેપ્ટની અંદર મહત્વનો ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ પણ લક્ષણ છે એ વધારે સમય સુધી માનો કે સાચવ્યું હોય, બરાબર છે, વધારે સમય સુધી સાચવ્યું હોય તો પરિણામ સ્વરૂપે વધારે સમય સુધી જો આ લક્ષણને સાચવવું હોય તો આપણે અસંયોગી જનનની પ્રોસેસથી કરી શકાતું હોય છે. બીજું અસંયોગી જનનનો પ્રોસેસ ઇમ્પોર્ટન્સ છે સંકર જાતની અંદર. સંકર જાતનો મતલબ એવો થાય કે જેની અંદર ઇચ્છિત લક્ષણો છે એને આપણે સંકર જાત તરીકે લેવામાં આવે તો અથવા તો હાઇબ્રિડ સ્પીસીસ છે કે જે સંકરણની પ્રક્રિયાથી ઉત્પન્ન કરેલી છે. હવે જુઓ, આ સંકરણથી જે ઉત્પન્ન કરેલા જે વનસ્પતિ છે એના બીજ એ માર્કેટની અંદર અવેલેબલ હોય છે અને માર્કેટની અંદર આ બીજ અવેલેબલ હોય છે પણ બહુ કોસ્ટલી હોય છે અને પરિણામ સ્વરૂપે ખેડૂતોને આ કોસ્ટલી બીજ જે છે એને કારણે નુકસાનકારક થતું હોય છે. બીજી વાત એ કે 1 વર્ષની અંદર માનો કે
કે સંકર બીજ લીધું હોય, કોઈ હાઇબ્રિડ સીડ લીધું છે, હાઇબ્રિડ સીડને આપણે જમીનમાં વાવીએ છીએ. હાઇબ્રિડ સીડને જમીનમાં વાવીએ અને પરિણામ સ્વરૂપે એનો ગ્રોથ થાય અને ગ્રોથ થઈ પછી એમાંથી ફળ મળે અને જો એ ફળના બીજ ફરી પાછા આપણે જમીનમાં વાવીએ તો પરિણામ સ્વરૂપે એ બીજમાંથી ઉત્પન્ન થતું વૃક્ષ ફરી પાછું સંકર હોતું નથી. જેમ કે બીટી કોટન છે, તો બીટી કોટન આપણે જમીનની અંદર વાવીએ તો એના કપાસિયા જે મળે છે, બરોબર, એટલે કે માનો કે જે કપાસિયા મળે છે એ કપાસિયાના એઝે આપણે બીટી કોટનના સીડ તરીકે નહીં વાપરી શકીએ. પણ નેક્સ્ટ સિઝનની અંદર જ્યારે ફરી પાછું આપણે રોપણી કરવી હોય છે, વાવણી કરવી છે, ત્યારે ફરી પાછા માર્કેટમાંથી આપણે બીટી કોટન લેવા પડશે. તો કહેવાનો મતલબ એ છે જો અસંયોગી જનન આ સંકર જાત છે, આ સંકર જાતની અંદર અસંયોગી જનન કરી નાખવામાં આવે તો પરિણામ સ્વરૂપ શું થાય કે જે આપણે કહીએ કે દેશી કપાસ છે તો એના સીડ મળે તો એના સીડ બધા દેશી કપાસ જ થાય છે. શા માટે કે પેઢી દર પેઢી હાલે છે. તો કોઈ સંકર જાત છે ને એમાં જો અસંયોગી જનન કરી નાખવામાં આવે, બીટી કોટન હોય અથવા તો કોઈ વનસ્પતિ હાઇબ્રિડ પ્લાન્ટ હોય તો એની અંદર અસંયોગી જનન કરી નાખે, એપોમિક્સ કરી નાખીએ તો શું થાય, તો એપોમિક્સ કરી નાખવાને કારણે જે સંતતિ સંકર છે એ એમ કહી શકાય હાઇબ્રિડ સીડ છે એ પેઢી દર પેઢી નથી વાપરી શકાતો, પરંતુ અસંયોગી જનન કરવાને કારણે એને હવે આપણે પેઢી દર પેઢી વાપરી શકીએ છીએ. તો આ વાત આખી હતી અસંયોગી જનનના કોન્સેપ્ટ વિશે અને હવે આપણે આને શબ્દશ જોઈ લઈએ. અલગ અલગ અસંયોગી જનનની પ્રોસેસ છે એના વિશે પણ પદ્ધતિ છે એના વિશે પણ આપણે જોવાનું છે. તો સૌથી પહેલા અસંયોગી જનનની ડેફિનેશન જોઈએ. તો અસંયોગી જનનની પ્રજનનની એક રૂપાંતરિત સ્વરૂપ છે કેવું પ્રજનનનું પ્રકાર છે જેમાં બીજનું નિર્માણ ફલન વગર થાય છે. સીડ ફોર્મેશન થાય છે બટ વિધાઉટ ધ ફર્ટિલાઇઝેશન. સીડનું ફોર્મેશન થાય છે પણ કેવું થાય છે વિધાઉટ ફર્ટિલાઇઝેશન. અહીંયા તમને જો એસ્ટેરેસીનું એક ફ્લાવર દેખાડ્યું, એસ્ટેરેસી કુળનું, તો આખી રીતે એસ્ટેરેસી અને ઘાસ જે છે, એસ્ટેરેસી અને ઘાસની અંદર આ સૌથી વધારે પ્રમાણની અંદર જોવા મળે છે. અસંયોગી જનન અલિંગી પ્રજનન પદ્ધતિ સ્વરૂપે થાય છે. જુઓ આની અંદર નરજનન માદા જનનનો કોન્સેપ્ટ નથી લેવામાં આવતો. અહીંયા આપણે પહેલે કીધું કે ફલન થયા વગરનો કોન્સેપ્ટ છે, એટલે કે અહીંયા અલિંગી પ્રજનન પદ્ધતિને પ્રજનનની નકલ કરવામાં આવતી હોય છે. આવી વનસ્પતિને એપોમિસ્ટિક અથવા તો અસંગત જનનિક વનસ્પતિ તરીકે લેવામાં આવે છે. અસંગત જનનિક એટલે કઈ રીતે કે આની અંદર જે પ્રજનનની પ્રક્રિયા છે એમાં લૈંગિક કોષો છે, લૈંગિક કોષો કોઈ રીતે કામ કરતા નથી. અહીંયા અસંયોગી જનનની પદ્ધતિમાં અલગ અલગ પ્રકારની રીતે થાય છે કે અસંયોગી જનન કઈ રીતે થતું હોય છે. તો અસંયોગી જનન એક કોષમાંથી થતું હોય તો એ અર્ધીકરણ દ્વારા થતું હોય, એક કોષમાંથી થતું હોય તો એ અર્ધીકરણ દ્વારા થાય અને દ્વિકોષમાંથી થતું હોય તો એનું અર્ધીકરણ થતું નથી, એ સંભાજન દ્વારા થાય છે. અહીંયા અસંયોગી જનનની અલગ અલગ પદ્ધતિ છે. કઈ અલગ અલગ રીત છે એમાં એકકીય અસંયોગી જનન છે, એકકીય અજન્યુતા છે. આ બંને એકકીય અસંયોગી જનન, એકકીય અજન્યુતા, જો આ શબ્દ બધા ભેગા ન થઈ જાય એનું ખાસ ધ્યાન આપવું. તો એકકીય અસંયોગી જનન છે અને એકકીય અજન્યુતા છે એ બંને પ્રક્રિયા એ અર્ધીકરણ દ્વારા થતું હોય છે. અને જ્યારે દ્વિકીય કોષમાંથી કઈ પ્રક્રિયા થાય, જનનીય અબીજાણુતા, દૈહિક અબીજાણુતા અને બીજાણુજનકીય કલિકા, આ ત્રણ જે છે બરાબર, પહેલું જનનીય અબીજાણુતા, બીજું દૈહિક અબીજાણુતા અને ત્રીજું જે છે બીજાણુજનકી કલિકા. આ ત્રણેય વાત જે છે એ ત્રણેય કેમાંથી ઉત્પન્ન થાય છે, દ્વિકીયમાંથી થાય. અને અહીંયા અર્ધીકરણથી અહીંયા એકકીય અને એકકીય અજન્યુતા એ બંને છે એકકીયનો. મનનો મતલબ એવો છે કે અસંયોગી જનનમાંથી જે સીડનું ફોર્મેશન થાય છે એ સીડનું ફોર્મેશન એન ફોર્મની અંદર પણ હોઈ શકે અને 2n ફોર્મની અંદર પણ હોઈ શકે. એકકીય કઈ રીતે, જો અર્ધીકરણની પ્રક્રિયાથી થયું હોય તો એ એકકીય હોઈ શકે અને અર્ધીકરણ ન થયું હોય તો પરિણામ સ્વરૂપે એનાથી જે સીડ બનતા હોય એ કેવા બનતા હોય છે, દ્વિકીયના સ્વરૂપની અંદર નિર્માણ પામતા હોય છે. તો હવે આપણે એકકીય અસંયોગી જનન છે, એકકીય જન્યુતા છે, દૈહિક બીજાણુતા જે છે એ બધાના કોન્સેપ્ટ આપણે જોઈએ, આપણે સ્ટેપ બાય સ્ટેપ. આની અંદર ખાસ યાદ રાખજો કે અહીંયા અંડકોષ સિવાયનો કયો કોષ કામ કરે છે એના આધારે આ પ્રકાર જે છે યાદ રાખે. એટલે દરેકની અંદર કયો કોષ નું ફલન થાય છે, કયા કોષથી બીજ નિર્માણ પામે છે એને ખાસ તમે યાદ રાખજો. તો હવે આપણે જોઈએ એકકીય અસંયોગી જનન. એકકીય અસંયોગી જનન એટલે શું કે અહીંયા ભ્રૂણનો જે વિકાસ છે એટલે કે બીજના નિર્માણ થવાની પ્રક્રિયા જે છે એ અફલિત અંડકોષમાંથી થાય છે. કહેવાનો મતલબ શું છે કે અહીંયા બીજ જે છે આપણને બધાને ખબર છે કે અંડકોષ છે એ અંડકોષની સાથે નરજન્યુ જોઈન્ટ થાય અને પરિણામ સ્વરૂપે બીજ બને છે, બરોબર. તો અહીંયા શું થાય છે, ફક્ત અંડકોષ એક જ છે
અને અંડકોષ છે એ અંડકોષમાંથી જ બીજ નિર્માણ બની જાય છે. તો અંડકોષમાંથી બીજ નિર્માણ થઈ જાય. આ અંડકોષમાંથી બીજ નિર્માણ થવાની પ્રક્રિયા જે છે એ એને કહેવામાં આવતું છે એકકીય અસંયોગી જનન. એકકીય અસંયોગી જનન શા માટે? અને આમાંથી જે બીજ બનશે એ અર્ધીકરણ દ્વારા બનશે. તો આની અંદર સીડ જે છે એન ફોર્મની અંદર. તો આ એકકીય અસંયોગી જનન સ્વરૂપે લેવામાં આવે છે. ફરી પાછું, એકકીય અસંયોગી જનન કોની અંદર થાય છે? કે થાય છે અંડકોષમાંથી, પરંતુ ફલન થયા વગર. હવે એકકીય અજન્યુતા, આની અંદર ખાસ વાત છે, અંડકોષ સિવાયના ભ્રૂણપૂટના કોઈ પણ કોષમાંથી ભ્રૂણ સર્જાય, પણ અર્ધીકરણ દ્વારા. એ પ્રદેહનો કોષ હોય અથવા તો કોઈ બીજા અંડકાવરણનો કોષ હોય, કોઈ પણ કોષ હોય. પણ અહીંયા વાતચીત જે છે અર્ધીકરણના બાબતમાં છે. કેવી છે? અર્ધીકરણના બાબતમાં. તો અર્ધીકરણની અહીંયા આપણે યાદ રાખવું કે અંડકોષ સિવાયનો ભ્રૂણપૂટના કોઈ પણ કોષમાં અંડકાવરણનો ભાગ હોય, બરાબર, અંડકાવરણનો કોઈ ભાગ હોય અથવા તો પ્રદેહનો કોઈ ભાગ હોય, આ કોઈ પણ ભાગમાંથી માનો કે બીજનું નિર્માણ અથવા ભ્રૂણનું નિર્માણ થાય તો એને કહેવામાં આવતું હોય છે એકકીય અજન્યુતા તરીકે લેવામાં આવે છે. અને તમને ખબર છે કે આ અર્ધીકરણ દ્વારા થાય છે. તો આનો ભ્રૂણ કેવો હોય છે? એકકીય ફોર્મની અંદર. કેવો હોય છે? આ એન ફોર્મની અંદર લેવામાં આવે છે. શા માટે? કે અહીંયા પ્રદેહનો ભાગ છે, પ્રદેહના ભાગમાં અંડકાવરણનો ભાગ, એ દરેકમાંથી અર્ધીકરણની પ્રક્રિયા જે છે, કેવી પ્રક્રિયા? અર્ધીકરણની પ્રક્રિયા જે છે એ અર્ધીકરણની પ્રક્રિયાથી નિર્માણ પામે છે. એટલા માટે આને એકકીય અજન્યુતા તરીકે લેવામાં આવે છે. હવે આ બે વાતચીત કરી અને આ બંને વાતચીત કેવી કરી છે આપણે? અર્ધીકરણથી નિર્માણ પામે છે એ સંદર્ભમાં વાતચીત કરી. હવે જે વાતચીત કરવાની છે એ અર્ધીકરણ નથી થતું. એની પાછળનું કારણ એ છે કે હવે જે ભ્રૂણ સર્જાવાનો છે એ દ્વિકીય કોષમાંથી સર્જાવાનો છે. અને દ્વિકીય કોષમાંથી સર્જાય છે તો પરિણામ સ્વરૂપે એમાંથી કોઈ પણ રીતે અર્ધીકરણ થતું નથી. તો કેટલીક જાતિઓમાં દ્વિકીય ભ્રૂણ, બરાબર છે, એ આદિબીજાણુ કોષમાંથી, હજી માનો કે ભ્રૂણપૂટનું નિર્માણ નથી થયું, ભ્રૂણપૂટના કોષોનું નિર્માણ નહીં થયું, એ આદિબીજાણુ જે છે, બરાબર છે, એ આદિબીજાણુ કોષમાંથી કે જેમાંથી અલગ અલગ સહાયક કોષ છે, પ્રતિદૂ કોષ છે, મધ્યસ્થ કોષ છે, અંડકોષ છે, કે જેનું નિર્માણ થયેલું છે, એ પહેલા એનો આદિકોષ છે એ આદિકોષનું ફલન થઈ જાય અને પરિણામ સ્વરૂપે આ પ્રકારની અબીજાણુતાને કહેવામાં આવતું હોય છે જનીય અબીજાણુતા તરીકે લેવામાં આવે છે. તો જનીય અબીજાણુતા એ દ્વિકીય સ્વરૂપે છે. કેવું હોય છે? દ્વિકીય સ્વરૂપે. શા માટે દ્વિકીય સ્વરૂપે છે? કારણ કે અહીંયા સંભાજનની પ્રક્રિયા જે છે એ સંભાજનની પ્રક્રિયાનો કોન્સેપ્ટ લેવામાં આવ્યો છે, નહીં કે અર્ધીકરણ છે અર્ધીકરણનો કોન્સેપ્ટ. તો અહીંયા આદિબીજાણુ, આ જે ભ્રૂણપૂટ કેમાંથી સર્જાણું હતું? આ કમ્પ્લીટ. તો આ ભ્રૂણપૂટ કમ્પ્લીટ આદિબીજાણુ કોષ છે એમાંથી સર્જાયેલું હતું. તો એમાંથી જો ભ્રૂણ નિર્માણ પામે તો આને કહેવામાં આવતું હોય છે, આ પ્રકારની અસંયોગી જનનની પ્રક્રિયાને કહેવામાં આવતું હોય છે જનીય અબીજાણુતા તરીકે લેવામાં આવે છે. બીજું જે છે એ દૈહિક અબીજાણુતા. દૈહિક અબીજાણુતાનો કોન્સેપ્ટ કેવો છે કે આની અંદર ભ્રૂણનું નિર્માણ પ્રદેહ અને અંડકાવરણના કોષોમાંથી ઉદ્ભવે છે. કેમાંથી છે? પ્રદેહ અને અંડકાવરણના કોષોમાંથી ઉદ્ભવે છે. તો આ પ્રકારની અંદર એને કહેવામાં આવતું છે દૈહિક અબીજાણુતા. પરંતુ અહીંયા સંભાજનનો કોન્સેપ્ટ છે, બરોબર છે, સંભાજનથી ભ્રૂણ નિર્માણ પામે છે. અહીંયા અર્ધીકરણ જે છે એ અર્ધીકરણ થતું નથી. તો અર્ધીકરણ નથી થતું એની પાછળનું કારણ છે કે આમાં દૈહિક કોષ છે, દૈહિક કોષોમાંથી, બરાબર, દૈહિક કોષોમાંથી ભ્રૂણનું નિર્માણ પામે છે. એટલા માટે આને કહેવામાં આવતું હોય છે દૈહિક અબીજાણુતા તરીકે લેવામાં આવે છે. તો આ દૈહિક અબીજાણુતાનો કોન્સેપ્ટ જે છે એ પ્રદેહ અને અંડકાવરણ છે એના સિવાયના કોષ છે એમાંથી નિર્માણ પામે છે. એ સંદર્ભની અંદર આપણે યાદ રાખવાનું. તો આ વાત હતી દૈહિક અબીજાણુતા. લાસ્ટ જે છે એ લાસ્ટ વાત છે બીજાણુ જનકીય કલિકા, બરાબર, બીજાણુ જનકીય કલિકા. તો બીજાણુ જનકી કલિકા જે છે એમાંથી ભ્રૂણનું નિર્માણ કેમાંથી થાય છે? તો ભ્રૂણનું નિર્માણ જે છે એ ભ્રૂણનું નિર્માણ દ્વિકીય કોષ. પણ કયો દ્વિકીય કોષ? કે આપણે જે પહેલા જે વાતચીત કરી છે એ દૈહિક અબીજાણુતાની સિવાયમાં જ, કે જેમાં પ્રદેહ અને અંડકાવરણના કોષમાંથી દૈહિક અબીજાણુતા એ કેમાંથી નિર્માણ પામેલો? તો પ્રદેહ અને અંડકાવરણ. તો અહીંયા પ્રદેહ અને અંડકાવરણના સિવાયના કોષમાંથી, એટલે કોઈ પણ હોય છે, એ બની શકે ભ્રૂણપૂટની બહારની બાજુએ પણ આવેલો હોય, કોઈ પણ કોષ હોય. તો આ કોષમાંથી, બરાબર, ભ્રૂણપૂટના કોષમાંથી
સોરી કે ભ્રૂણપૂટની બહારના કોષમાંથી જો ભ્રૂણનું નિર્માણ થાય તો એને કહેવામાં આવતું હોય છે બીજાણુજનકીય કલિકા તરીકે લેવામાં આવે છે. તો આ બીજાણુજનકીય કલિકાની અંદર કલિકા શા માટે શબ્દ આવ્યો છે? તો આની અંદર કમ્પ્લીટ જે ભ્રૂણ જે છે એ માનો કે આ પ્રદેનો હોય તો અહીં કલિકા ફોર્મની અંદર અહીંયા માનો કે નિર્માણ તો આ કલિકા ફોર્મની અંદર નિર્માણ થયેલું હોય. તો આપણે કેમ માનો કે ઈસની વાતચીત કરીએ તો આ રીતે આમ કલિકા જોવા મળે, અથવા તો માનો કે આ ફોર્મની અંદર પણ આપણે કલિકા શબ્દ જે છે એ વધારવા. તો આની સેમ એવી જ રીતે કે આ ભ્રૂણપૂટ હોય તો એની અંદર આ ભ્રૂણ જે છે સર્જાયેલું હોય. તો આનો કહેવાનો મતલબ શું છે કે અહીંયા જે ભ્રૂણ સર્જાય છે એ ભ્રૂણનું નિર્માણની પ્રક્રિયા બની શકે કે એ ભ્રૂણપૂટની બહારના પણ હોઈ શકે. તો આ પ્રકારને એડવેન્ટીય અથવા તો અપસ્થાનિક ભ્રૂણતા. અપસ્થાનિક ભ્રૂણતા એટલે કઈ રીતે? અપસ્થાનિક એટલે કે જે સ્થાયી નથી તે એને શું કહેવાય? અપસ્થાનિક ભ્રૂણતા તરીકે લેવામાં આવતા અથવા તો એડવેન્ટિવ એમ્બ્રિયો તરીકે લેવાય. અને આ સૌથી વધારે કેમાં જોવા મળે? સાઇટ્રસ અથવા લીંબુ છે અને કેરી છે એની અંદર આપણને આ બીજાણુજનકી કલિકા જે છે એ જોવા મળતું હોય છે. તો અહીંયા અર્ધીકરણ થાય છે એને આધારે, બરોબર, અર્ધીકરણ થાય છે એના આધારે અને અર્ધીકરણ નથી થતું એને આધારે અસંયોગી જનનની પ્રોસેસ એ કરવામાં આવતી હોય છે. તો અસંયોગી જનનનું મહત્વ શું છે? મેં તમને આની પહેલાં વાતચીત કરેલી હતી અને ફરી પાછું કહું કે સામાન્ય એવું થતું હોય છે કે પેઢી દર પેઢી જે તે લક્ષણો છે એમાં ફેરફાર થતો હોય છે. પહેલી પેઢીના જે કેરેક્ટર હોય ત્રીજી કે ચોથી પેઢી આપણે જોઈએ તો એ કેરેક્ટર આપણને એની જેવા જોવા મળતા નથી. કેરેક્ટરમાં શું થયેલું હોય છે? ફેરફાર થયેલો છે. આ કેરેક્ટરમાં જે ફેરફાર થાય છે એ ફેરફાર કોને કારણે થાય છે? તો એની અંદર લૈંગિક પ્રક્રિયા જે છે સામાન્ય રીતે નરજન્યુ માદાજન્યુ જોડાય, અર્ધીકરણની પ્રક્રિયા થાય. એ પ્રક્રિયાને કારણે એમ કહેવાય કે એની અંદર લક્ષણો છે એમાં ભિન્નતા સર્જાતી હોય છે. પરંતુ અસંયોગી જનનની પ્રક્રિયા જે છે એમાં અંડકોષ જે છે એની અંદર નરજન્યુ જોઈન્ટ થવાનો નથી. નરજન્યુ જોઈન્ટ થવાનો નથી એટલે કોઈ પણ બાબતની અંદર રંગસૂત્ર છે એ જોઈન્ટ એકબીજા અલગ અલગ જાતિના રંગસૂત્ર છે એ ભળવાના નથી. અને રંગસૂત્ર નહીં ભળે પરિણામ સ્વરૂપે નવું કેરેક્ટર જે છે એ નવું કેરેક્ટર નહીં આવે. અને નવું કેરેક્ટર નહીં આવે તો એને કારણે જે કેરેક્ટર છે એ કેરેક્ટરને આપણે લાંબો સમય સુધી માનો કે આપણે સાચવી રાખવું હોય. આપણે એક વાવણી કરીએ અને એમાં જે બીજ છે એનું જે કેરેક્ટર હોય તો હવે એનું વૃક્ષ આપણને મળશે ને એના બીજ છે તો બની શકે કે એ બીજની અંદર એના પિતૃ છોડ જેવું કેરેક્ટર નહીં હોય અને એ આપણા માટે નુકસાનકારક છે. તો પરિણામ સ્વરૂપે કોઈ પણ વનસ્પતિ હોય અને કેરેક્ટરને લાંબો સમય સુધી આપણે માનું કે સ્ટોરેજ કરી રાખવું હોય, લાંબો સમય સુધી સાચવી રાખવા હોય તો પરિણામ સ્વરૂપે આ પ્રક્રિયા છે આ પ્રક્રિયા કરવામાં આવે છે. તો એપોમ્સ્ટિકની અંદર ઇચ્છિત લક્ષણો લાંબા સમય સુધી જાળવી શકાય છે. જુઓ કેવું લાંબા સમય સુધી જાળવી શકાય, પરંતુ એક ગેરફાયદો એ છે એ વિકાસથી વંચિત થાય છે. શા માટે? ડેવલપમેન્ટ ક્યારે થાય? કે ડેવલપમેન્ટની અંદર નવું કેરેક્ટર ઇન્વોલ્વમેન્ટ થતું જશે ત્યારે એનું ડેવલપમેન્ટ થતું હોય છે. પણ અહીંયા શું છે? ડેવલપમેન્ટ નહીં થાય. ડેવલપમેન્ટ જે છે એ ડેવલપમેન્ટની કોઈ કોન્સેપ્ટ નથી. શા માટે? કારણ કે અહીંયા તો લક્ષણો જે છે લાંબા સમય સુધી એઝ ઇટ ઇઝ પડેલા હોય છે અને પરિણામ સ્વરૂપે એનું વિકાસથી વંચિત રહે છે. એનું કોઈ પણ રીતે એમ કહેવાય કે એનું ડેવલપમેન્ટ થતું નથી. તો એનું પાછળનું કારણ શું? કારણ કે આની અંદર બે જાત નરજન્યુ માદાજન્યુ જે છે એ જોઈન્ટ થતા નથી. અલિંગી પ્રકારનું પ્રજનન છે અને આપણે એમાં જાણીએ છીએ કે પિતૃ જેવું આબેહૂબ વધારે જોવા મળતું હોય છે. હવે વાતચીત કરીએ સંકર જાતની અંદર, જે અસંયોગી જનનનો ટોપિકની અંદર જ લેવામાં આવે છે. સંકર જાતનું મહત્વ છે આપણે શા માટે લેવામાં આવે છે? સૌથી પહેલાં આપણે બધાને ખબર છે કે હાઇબ્રિડ પ્લાન્ટ છે એ શા માટે તૈયાર કરવામાં આવે? તો બે વસ્તુને કારણે. તો સૌથી પહેલું વસ્તુ એ કે ઉત્પાદન ક્ષમતા વધારવા માટે, અને બીજું વસ્તુ એ કે ઉત્પાદન ક્ષમતા વધશે ક્યારે? કે જ્યારે એની અંદર રોગપ્રતિકારક શક્તિ વધારે હશે ત્યારે. જો રોગપ્રતિકારક શક્તિ વધારે હોય તો પરિણામ સ્વરૂપે એને કોઈ રોગ લાગુ પડતો નથી, અને રોગ લાગુ નહીં પડે એને કારણે શું થાય? તો એને કારણે ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી શકાય છે. તો હાઇબ્રિડ પ્લાન્ટ કોઈ પણ હોય તેનું મેઇન કેરેક્ટર એ છે કે એની ઉત્પાદન ક્ષમતા વધારે હોય છે, બરાબર છે? એની ઉત્પાદન ક્ષમતા કેવું હોય છે? વધારે હોય છે. પણ બીજો એનો ડ્રોબેક એ છે કે કોઈ પણ હાઇબ્રિડ પ્લાન્ટ તમારે વાવવો છે તો ખેતીમાં, તો એને કારણે તમારે માર્કેટમાંથી એનો હાઇબ્રિડ સીડ લાવવું પડે. આ હાઇબ્રિડ સીડ બહુ મોંઘું આવતું હોય છે, કોસ્ટલી, કારણ કે રિસર્ચ દ્વારા ડેવલપમેન્ટ પામેલું હોય છે. પણ આની ડ્રોબેક એ છે કે એ સીડને તમે જમીનમાં વાવવો, પરિણામ સ્વરૂપે હવે એમાંથી જે પ્લાન્ટ મળશે એ પ્લાન્ટનું સીડ ફરી પાછું એ હાઇબ્રિડ નથી હોતું. તો નેક્સ્ટ ટર્મની અંદર જ્યારે પણ તમારે એ સીડનું ફરી ગ્રોથ કરવો હોય તો ફરી હાઇબ્રિડ સીડ વાવવા હોય તો તમારે માર્કેટમાંથી ફરી પ્રાપ્ત કરવા મળે. પણ એવું ન કરવું કરવું કે જે હાઇબ્રિડ પ્લાન્ટ છે એમાં અસંયોગી જનન કરી નાખીએ તો શું થાય? તો પરિણામ સ્વરૂપે બની શકે કે જે કેરેક્ટર હાઇબ્રિડ પ્લાન્ટમાં છે એ કન્ટિન્યુ એ જે તે પેઢી દર પેઢી જળવાયેલું રહેતું હોય છે. જોઈએ આપણે
આપણા ખોરાક અને શાકભાજીમાં હાઇબ્રિડ સીડ છે અત્યારે ઉગાડવામાં આવે છે. એની પાછળનું કારણ શું છે? કારણ કે એની ઉત્પાદન ક્ષમતા કેવી હોય છે? ઘણી વધારે હોય છે. ઊંચી ઉત્પાદન ક્ષમતા હોવાને કારણે એની અંદર ગ્રોથ વધારે થાય. ગ્રોથ વધારે થવાને કારણે એ જરૂરિયાત છે એ માણસોની વધારે પૂરું પાડે છે. સંકર જાતની એક મુશ્કેલી એ છે કે દર વર્ષે સંકર બીજ જે છે બરાબર, હાઇબ્રિડ સીડ જે છે એ ઉત્પન્ન કરવા પડે છે. દર વર્ષે માર્કેટની અંદર હાઇબ્રિડ સીડ છે એનું પ્રોડક્શન કરવું પડતું હોય છે. સંકર જાતની મેળવેલ બીજને ઉગાડવામાં આવે તો સંતતિનું લક્ષણ વિશ્લેષણ થઈ જતા સંકર લક્ષણો જળવાતા નથી. અહીં છે સંકર લક્ષણોનું વિશ્લેષણ થતા. મેં તમને કીધું એ રીતે કે હાઇબ્રિડ સીડ તમે આપણે વાવીએ છીએ તો એ વિખાઈ જાય છે. એ હાઇબ્રિડ સીડ જે છે હાઇબ્રિડ સીડ કમ્પ્લીટ રીતે એમ કહેવાય કે કોઈ પણ રીતે પેઢીમાં ઉતરતું નથી. શા માટે? કારણ કે એ જે તે જ્યારે એનું ડેવલપમેન્ટ થતું, એનો વિકાસ થતો હોય છે, એ વિકાસ દરમિયાન એનું કેરેક્ટર જે છે ડિસ્પ્યુટ અથવા તો વિશ્લેષણ થઈ જાય તો એને કારણે આ પેઢી દર પેઢી લક્ષણો જે છે એ પેઢી દર પેઢી લક્ષણો જોઈ શકાતા નથી. તો સંકર જાતનું હાઇબ્રિડ સીડ છે એ હાઇબ્રિડ સીડ લેબોરેટરીનું પ્રોડક્શન કરવામાં આવે, પણ લેબોરેટરીમાં પ્રોડક્શન પણ કેવું આવશે? સૌથી મોંઘું થતું હોય છે અને પરિણામ સ્વરૂપે ખેડૂતોને આની કોસ્ટ જે વધારે આપવી પડતી હોય. તો આ હાઇબ્રિડ સીડ છે કેવું છે? આ હાઇબ્રિડ સીડને અસંયોગી જનનમાં રૂપાંતરિત કરી દેવામાં આવે તો પરિણામ સ્વરૂપે લક્ષણ છે વિખાય નહીં, લક્ષણનું વિશ્લેષણ થશે નહીં અને પરિણામ સ્વરૂપે પેઢી દર પેઢી પેઢી દર પેઢી જે પ્લાન્ટ જે છે દર વર્ષે બરાબર છે એક પ્લાન્ટ છે એની બીજી પેઢી નિર્માણ બીજમાંથી થાય તો એ બીજ માટે તમારે હવે માર્કેટમાંથી ખરીદવાની જરૂર પડતી નથી. કારણ કે એ છે કે એની અંદર તમે ઓલરેડી બહારથી એનું ડેવલપમેન્ટ છે એ આપણે કરી દીધેલું છે. તો આ સંકર જાત જે છે એ સંકર જાતની અંદર અત્યારે વિશ્વભરની અંદર આ પ્રયોગ છે એ કરવામાં આવે છે. શા માટે? કારણ કે જે તે કેરેક્ટર છે એ કેરેક્ટરને કન્ટિન્યુ જાળવી રાખવા જરૂરી છે. જો કેરેક્ટરમાં ચેન્જ થાય તો બની શકે ખરા કે ઉત્પાદન ક્ષમતામાં પણ ઘટાડો થાય અને પ્લાન્ટ જે છે એ રોગિષ્ટ થાય. પ્લાન્ટ રોગિષ્ટ થાય તો મનુષ્ય જાતિ માટે પણ એ નુકસાનકારક સાબિત થતું હોય છે. પણ આ બધી અટકાવવા માટે શું કરવામાં આવે છે કે હાલના સમયની અંદર પણ અસંયોગી જનનની પ્રોસેસ છે બરાબર છે, એપોમિક્સની પ્રોસેસ છે એ કન્ટિન્યુ લેબોરેટરીની અંદર કરવામાં આવે છે અને એને કારણે શું થતું હોય છે? જનનિક સમજવા અસંયોગી જનનનું સંકર જાતમાં વહન સમજવા માટે સક્રિય સંશોધન થઈ રહ્યા છે. એની પાછળનું રીઝન એ છે કે આની અંદર સંકર જાત જે છે એ સંકર જાતનું એનું રૂપાંતર એપોમિક્સની અંદર કરી દેવામાં આવશે અને એપોમિક્સિસની અંદર કરવાને કારણે જે તે પેઢી દર પેઢી એ કેરેક્ટર છે એ દૂર થતું નથી અને એને કારણે ખેડૂતોને અતિશય માત્રાની અંદર ફાયદો થાય છે. તો આ વાત કમ્પ્લીટ હતી અસંયોગી જનનની પ્રક્રિયા વિશે. હવે તમારો રજૂ થાય ક્વેશ્ચન ઓફ ધ ડે. પોલિસ્પર્મી એટલે શું? તે થવાનું કારણ જણાવો. પોલિસ્પર્મી એટલે શું? તે થવાનું કારણ જણાવો.